ઓકે ઓકે હાલો ઓકે ઓકે. નમસ્કાર મિત્રો, આપણે જોઈ રહ્યા છીએ પ્રાકૃતિક શોપિંગ સેન્ટર ઉના. રાજ્ય દ્વારા, કેન્દ્ર દ્વારા અને પ્રાકૃતિક ખેતીને પ્રાધાન્ય આપવાનું છે. તો ગામ સુંદરીના કોઈ સુપા ભાવનુપા તમારો સ્ટોલ છે, તો તમે કેટલા વર્ષથી ખેતી કરો છો? સ્ટોલમાં તમને ફાયદો છે? હું આમ તો છેલ્લા 4 વર્ષના ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરું છું. મારો મોડલ ફાર્મનું નામ છે ખોડલ પ્રાકૃતિક ફાર્મ, સોંદડી ગામ છે, જસોબા ગોહિલ. છેલ્લા 4 વર્ષના ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરું છું. કેમિકલ મુક્ત મારી ખેતી છે. હું ખેતીમાં શાકભાજી છે, અનાજ, કઠોળ, અલગ અલગ રીતના આવી રીતના પાક ઉગાડું છું અને તે બજારમાં વેચાણમાં મૂકું છું. પણ સાથે સાથે ગાય આધારિત પ્રાકૃતિક ખેતીના માધ્યમથી જે વપરાતા આયામો છે તેનો પણ હું મારા ખેતરમાં તો ઉપયોગ કરું છું. સાથે સાથે તેનું વેચાણ પણ કરું છું. જેમ કે જીવામૃત છે, ઘન જીવામૃત છે, 10 પરણી અર્ક, નિમસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, અગ્નિ અસ્ત્ર, હળદરનું આપણે વેચાણ કરીએ છીએ. રીંગણા, ટમેટા, મરચાં, કોપી, ફ્લાવર, ધાણા, મેથી, આ રીતના બધા પાકોનું વેચાણ કરીને 100% પ્રાકૃતિક રીતે પકવીને આનું વેચાણ કરીએ છીએ. આ સ્ટોલમાં તમને કઈ રીતે માહિતી મળીને ભાડું રહેશે કે શું સુવિધા સરકાર ગવર્મેન્ટે તમને આપી છે? અહીં આપણે છે ને સ્વદેશી અભિયાન ઉના નગરપાલિકા દ્વારા જે આયોજિત છે તેમાં આપણને કોન્ટેક્ટ કર્યો હતો આપણો, ને તેણે કીધું કે તમારે ફ્રીમાં છે, કોઈ આનું ભાડું નથી, 2 ટાઈમ જમવા મળશે, ચા પાણી મળશે, બધી વ્યવસ્થા મળશે, તમારે ખાલી તમારી વસ્તુ માલ સામાન લઈને આવીને અહીં વેચાણ કરવાનું છે. તો આપણે નગરપાલિકાનો પણ આભાર માનીએ કે આપણને આ એક પ્લેટફોર્મ આપ્યું કે આપણે વેચાણ કરી શકીએ ને આપણે આ પ્રોડક્ટનું માર્કેટ પણ થઈ શકે. તો શું મારું કહેવું છે કે ભાઈ, લોકોનું કેવું એમ છે કે ભાઈ સાબુ બનાવવા માટે લાખો રૂપિયા લગાવવા પડે ને કંપનીમાં, કે ત્યારે બની શકે. તો આ તમે કઈ રીતે બનાવો છો? આ છે ને આપણે 100% નેચરલ સાબુ બનાવેલો છે. આમાં કોઈ પણ કેમિકલનો આપણે ઉપયોગ કરતા નથી. આપણે ઘરે જાતે જ બનાવીએ છીએ. આપણી પાસે જે અમુક જે ફ્લેવરો આવે છે એ ફ્લેવરોનો આપણે કોઈ પણ ઉપયોગ કરતા નથી. આપણે જાતે જ સાબુ બનાવીએ છીએ ને 100% નેચરલ સાબુ છે. કે ગુલાબ છે તો આપણે ગુલાબને પાંદડા તોડી ગુલાબ તોડી એના પાંદડા છૂટા પાડી તેમાંથી રસ કાઢીને તે જ આપણે આ રસનો આપણે આમાં એડ કરીને તો સાબુ બનાવીએ છીએ. કોઈ જાતનું ફ્લેવર આપણે એડ કરતા નથી. આ આપણો સાબુ કોઈ વાપરે તો તેને સુગંધ ન આવે, પણ એને શરીર માટે સારો રહે, કે આરોગ્ય સારો રહે, તંદુરસ્ત માટે, શરીર માટે સારો રહે. સુગંધવાળો આપણે કોઈ સાબુ બનાવતા નથી. તો એ આ છે. હલ્દી છે તો આપણી પાસે જે હળદર આપણી પાસે તૈયાર થાય છે તે જ હળદરનો આપણે ઉપયોગ કરીને હલ્દીનો સાબુ બનાવીએ છીએ. ત્યાર પછી આ નીમ છે, કંઈ લીમડો છે, લીમડાઓ પણ લીમડાના પાંદડા તોડી તેનો અર્ક બનાવીને તેનો જ આપણે આમાં સામેલ કરીએ છીએ. એવી રીતે આપણે સાબુ બનાવીએ છીએ. સાબુ બનાવવામાં કોઈ ખર્ચ લાગે કે કોઈ સાધન લાવવું પડે કે કેટલા રૂપિયા લોકો આપણે આમાં કોઈ જાદુ કોઈ ખર્ચ લાગતો નથી, પણ આનો પાછળ મહેનત આપણે જાવી પડે છે. તો મહેનત કરવાવાળા જો આપણે હોય, મહેનત કરતા હોય તો આપણે 100% આપણે ઘરે પણ સાબુ આપણે જાતે બનાવી શકીએ અને આપણે શરીર માટે આપણે ઉપયોગ કરી શકીએ અને સાથે સાથે આની માર્કેટ કરીને આપણે કમાણી પણ કરી શકીએ. સ્વદેશી બનવું અને સ્વદેશી તમે વેચી પણ બરાબર કરી શકો. તો માનો કે પહેલાં શરૂઆતમાં આપણા લોકોનું માનવું એવું છે દસુભા કે ભાઈ યુરિયા, ડીએપી, ફર્ટિલાઇઝર ખાતર ન નાખીએ તો પાક પૂર્ણ થયું. તમે આમાં કઈ રીતે સફળ થયા છો? તમારી સાથે વાત સાચી છે કે આપણે રાસાયણિક ખાતર કે જંતુનાશક દવાનો તો ઉપયોગ ના કરીએ આપણા ખેતરમાં પાકમાં તો રોગ આવી જાય, પાકમાં ઉત્પાદન ન આવે અથવા તો પાક ઉગે પણ નહીં. આ પ્રશ્નો હોય જ અને પ્રશ્નો થવા જ જોઈએ. પણ એ મને પણ પ્રશ્નો હતા, પણ આપણે કહીએ છીએ ને કે જે આપણે લાંબા સમયમાં ઘણા વર્ષો પહેલાં આપણે કહેતા કે આપણા દેશમાં નતું રાસાયણિક ખાતર કે નથી જંતુનાશક દવા, છતાં પણ આપણે પાક ઉગાડતા. એ જ પદ્ધતિ આપણે ટ્રાન્સફર કરી છે કે આપણે છાણિયું ખાતરનો ઉપયોગ કરીને આપણે વધારે કોઈ એવો રોગ આવતો તો નીમ ઓઇલ કે લીમડાના પાંદડાને ઓગાળીને આપણે છંટકાવ કરતા. તો એક્ઝેક્ટ એ રીતનું, પણ થોડોક ટેકનોલોજીના માધ્યમથી આપણે જીવામૃત, ઘન જીવામૃત આવ્યું, પછી આવડા અલગ અલગ અસ્ત્રો આપણે બનાવીએ. તો અસ્ત્રોના માધ્યમથી જેમ કે આપણે કોઈ પણ વાવેતર કરવું હોય તો જેમ રાસાયણિક ખાતરનો પાયાનો ખાતર તરીકે ઉપયોગ કરતા હોય તો તેની જગ્યાએ આપણે ઘન જીવામૃતનો ઉપયોગ કરીએ. ત્યાર પછી દર પીએ તે જે રાસાયણિક ખાતર વૃદ્ધિ વિકાસ માટે નાખતા હોય તો એ ખાતરની જગ્યાએ આપણે જીવામૃત આપીએ દર પાણીએ. ત્યાર પછી રોગ જીવાતનો કોઈ એટક આવે તો આ અલગ અલગ અસ્ત્રો છે, એ અસ્ત્રોનો ઉપયોગ કરીને રોગ જીવાતનું નિયંત્રણ કરી આપીએ. બધું ઘરે જાતે જ બનાવો છો તમે? હા, હું ઘરે જાતે જ બનાવું છું. કોઈ જાતનો બજારમાંથી આપણે કોઈ પણ જાતની ઓર્ગેનિક દવા કે કોઈ પણ જાતની દવા નથી લાવતા. આપણે ઘરે જ બનાવીને આપણી જાતે દવાનો ઉપયોગ આપણા ખેતરમાં આપણે ઉપયોગ કરીએ અને બીજાને પણ આની માહિતી આપીએ. કોઈને જોતી હોય તો વેચાણમાં કરીએ આપણે. ખૂબ ખૂબ આભાર દસુભા, તમે જે પ્રાકૃતિક ખેતી વિશે માહિતી આપી ખેડૂતોને. સો ખેડૂત ભાઈઓ દસુભાનું માર્ગદર્શન લઈ ત્યારે પણ આવે. નમસ્કાર, જય હિન્દ, જય ભારત.